मानस जाने मैं करूं करतल दूजा कोई आजरा के अधवच रहे पसी मारा हरि करे सो होय। भगवान जे करता होय ने समझी विचार करता होय। मनुष्य मात्र जगत ने अंदर आया भारत देश ने अंदर सोरठ धरती सोहामणी ऊंचा गढ़ गिरनार हवजड़ा हेजल पिए जेना नमणा नर ने नार। एक बार स्वर्गलोक ने अंदर भगवान पोते पाटे ने पेन लेने लखवा बैठेला। देवदूत आवीने भगवान ने पूछवा लाग्या कि अरे भगवान शो करी रह्या छो? देवदूत ने भगवाने कई जवाब न आप्यो, पोते लखता रह्या। एटले देवदूते फरीने पूछ्યું कि भगवान शू तमे लखी रह्या छो? त्यारे भगवाने देवदूत ने कहेवा लाग्या कि अरे मूर्ख सामुजो हूँ भाग्य लखी रह्यो छुं। भाग्य के हाँ कोनु? तो के हूँ एक दीकरीनुं भाग्य लखी रह्यो छुं। आजथी थोड़ा समय पछी भारत देश ने अंदर एक नाना एवा गाम ने अंदर एक दीकरीनो जन्म थवानो छे। एनु भाग्य लखी रह्यो छुं। दीकरीनु भाग्य लखी रह्या छो के हाँ? अने ए जेवी तेवी दीकरी नहीं तो एना भाग्य ની અંદર એવી લખી રહ્યો છું કે આ દીકરી ખૂબ ભણી ગણી હોશિયાર થઈ અને પોતાના મા-બાપનું નામ ઉજ્જવળ કરી દેખાડશે। દેવદૂતે ભગવાનને કીધું કે પણ એને ભણવા કોણ દેશે? હે કે એને નિશાળે કોણ જવા દેશે? ત્યારે ભગવાને કીધું કે ઈ પોતાની જાત મહેનત થી નિશાળે જઈ અને એટલી બધી આગળ વધશે કે મોટા મોટા ઓફિસરો પણ એને સલામ કરશે, મોટા મોટા નેતાઓ પણ એને પ્રોત્સાહન આપી અને ઇનામ આપશે, મોટા મોટા એવોર્ડ મેળવશે અને જાતે કમાણી કરી અને એટલા પૈસા ભેગા કરશે કે પોતાની નાની જે ઝૂંપડી છે ને એ ઝૂંપડીને મોટો મહેલ બનાવી અને એના મા બાપને સાચવશે અને એના મા બાપની લાકડી બનશે। બુઢાપામાં એના મા બાપને સાચવશે। देवदूत दांत काटवा लाग्यो कि अरे भगवान दीकरी से ये तो परायु धन कहेवाय है के परायु धन गमे तेटला पैसा कमाय पण ए पारका घरे जेने जवानुं होय एना सासरियामां जवानुं होय। त्यारे भगवाने दांत काढीने कीधुं देवदूत भले सासरिये जाय आ कुळ तो तारशे पण एना सासरानुं कुळ पण तारशे। અને જ્યારે ગઢપણની અંદર પોતાનો દીકરો આવેલી વાવ જ્યારે પોતાના માવતરને ઘરમાંથી હાંકી કાઢશે ને ત્યારે આ દીકરી રહીને એના ઘરે લઈ જાય અને એને સાચવશે અને એના ગઢપણને પાળશે। આવા લેખ એના લખ્યા છે। એટલી વાર બોલता बोलता भगवान एकदम अटकी गया એટલે દેવદૂત તરત જ ભગવાન શું થયું તમને પૂછવા લાગ્યા। ભગવાનની આંખમાંથી એકદમ આંસુડા પડી ગયા। દેવદૂત કે પણ ભગવાન તમને થયું શું? કેમ તમને આંખમાં આંસુ પડી ગયા? ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે આ મારી रात रात ने मेहनत जेटला में लेख लिखा ने
એ બધા ઉપર પાણી ફરી વળ્યું. કેમ પાણી ફરી વળ્યું? દેવદૂતને કીધું કે તું જ સાંભળ, જેના મેં આવા લેખ લખ્યા છે એ દીકરીનો હજી જન્મ થયો નથી. એ મોર તો એના માવતરે એને મારી નાખી છે. કે એને મારી નાખી છે. આ જગતમાં આવવા દેવા માંગતા નથી. એટલે મનની અંદર એને વિચાર કર્યો છે કે આ દીકરીને આપણે આવવા દેવી નથી. તેને પોતાના શરીરની અંદર જ મારી નાખી. હવે કઈ દિવસ આ જગતની અંદર આવી નહીં શકે. એને તો દીકરો જોઈએ છે, દીકરો જોઈએ છે. આવા વેણ સાંભળતા દેવદૂત પણ વિચારમાં પડી ગયો. કરે રે, જે દીકરો એને ધક્કા મારવાનો હતો એ જ દીકરો એને જોઈશે. પ્રભુએ કીધું કે હા. અને પ્રભુની આંખમાંથી આંસુ સરી પડ્યા. અને એ આંસુ જે દીકરીના લેખ લખેલા હતા ને એના ઉપર પડ્યા. અને એ દીકરીનું ભાગ્ય રેલાતું જાતું રહ્યું. ભગવાનની આંખમાંથી આંસુ વહેતા રહ્યા. માટે દીકરી રહી એ તો બે કુળને તારે. દીકરો સારો છે, એમાં આપણે કોઈ ના નથી, પણ દીકરીને આવતા અટકાવાય નહીં. આ ભારત દેશ છે અને ભારત દેશની અંદર કોઈ ભ્રૂણ હત્યા કરાય નહીં. ભ્રૂણ હત્યાથી એટલું પાપ લાગે છે કે જેની કોઈ સીમા નહીં. એટલે મારી બધાને પ્રેમથી વિનંતી છે કે કોઈ પણની હત્યા કરવી એ મહાન પાપ છે. હત્યા કરવી મહાન પાપ છે.